नमस्कार मित्रों, वात्सल्य ई लर्निंगनी ऑनलाइन यूट्यूब चैनल पर હું પ્રવેશ ખત્રી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની થોડીક જનરલ વાત કરવાના છે કે જેની આપણે જે ટોપિકની આપણે દરેક એક્ઝામની અંદર કેટલીક ઉપયોગિતા રહેલી છે અને કોઈ પણ એક્ઝામ હોય, ચાહે ગૌણ સેવાની એક્ઝામ હોય કે પછી જીપીએસસીની એક્ઝામ હોય, ત્યાં પણ આ ટોપિકમાંથી જે છે એક ક્વેશ્ચન્સ વારે છાસવારે પૂછાય છે। तो आ टॉपिक ની આપણે થોરોલી ચર્ચા જીપીએસસી અને ગૌણ સેવા જેવી દરેક એક્ઝામના પ્રોસ્પેક્ટથી આપણે સમજવાના છીએ અને એમાં એટલું આપણે ખાસ ડીપલી સમજીશું, બહુ ટેકનિકલ આપણે નહીં સમજીએ। જે જગ્યાએ જનરલ સમજ આપણે એ ટોપિકની હોવી જોઈએ એટલી સમજ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ વિડીયોની અંદર ટોટલી લઈ લઈશું। આનું મટીરિયલ જે છે તમને જે પીડીએફ જે છે તમને વાત્સલ્ય ઈ લર્નિંગની ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે। તો આ ટોપિક છે મિત્રો વિદ્યુત ચુંબકીય વર્ણપટ, કે હમણાં પણ તાજેતરની જે એસટીઆઈની એક્ઝામ લેવાય એની અંદર પણ આ ટોપિકમાંથી 2 ક્વેશ્ચન પૂછાયા છે અને ક્યાંક ને ક્યાંક જીપીએસસીની એક્ઝામમાં તો દરેક એક્ઝામ હોય, ચાહે ક્લાસ 3 ની હોય કે 1-2 ની હોય, આ ટોપિકમાંથી પ્રશ્ન નીકળે જ છે એટલે નીકળે જ છે। તો થોરોલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આખો ટોપિક જે છે આને આજે કવર કરી દઈશું। એ પહેલા મિત્રો હું તમને કહેવા માંગીશ કે 1 જૂનથી વિક્ટરી એજ્યુકેશન્સ જે છે એ એસટીઆઈની મેન્સ માટેની એક બેચ, લાઈવ બેચ જે છે એ લોન્ચ કરી રહ્યું છે કે જેની અંદર ટોટલી એક્સપિરિયન્સ ટીમ સાથે એમને આખી તૈયાર કરી નાખી છે અને બહુ જબરદસ્ત રીતે જે છે એ 1 જૂન 1 જૂનથી એસટીઆઈની મેન્સની જે નો પ્રોગ્રામ જે છે એસટીઆઈ મેન્સ માટે જે ઓનલાઈન બેચ જે છે એ શરૂ થવા જઈ રહી છે કે જેની અંદર ખ્યાતનામ ફેકલ્ટીઝ તમે ઓળખતા જશો, એવી ફેકલ્ટી ટીમ દ્વારા આખો એક મોડ્યુલ ડિઝાઇન કરીને અને કઈ રીતે ઓછા સમયની અંદર મેન્સ જે છે એ 1 મહિનો જેટલો સમય રહી ગયો છે, 1 મહિનો અને 10 દિવસ, તો કઈ રીતે એની જોડે ડીલ કરવી અને એ ટોટલી તમને થ્રુ આઉટ જે ઇન્ફોર્મેશન છે તમને આ વિડીયોની અંદર, આ વિડીયો મારફતે તમને આ ઓનલાઈન કોર્સની અંદર આપવામાં આવશે। જેમાંથી કુલદીપ સર જે છે એ તાજેતરમાં લેવાયેલી ડીવાયએસઓની એક્ઝામની અંદર ઓલ ગુજરાતમાં એમનો 7th રેન્ક આવ્યો છે, જ્યારે એસસીબીસીની અંદર એ ફર્સ્ટ રેન્ક પર છે। ઓલ ગુજરાત ફર્સ્ટ રેન્ક એસસીબીસીમાં અને ઓલ ગુજરાત 7th રેન્ક પર જે છે કુલદીપ સર। તો એમના દ્વારા જે આખું તમને કે કઈ રીતે એમને તાજેતરની જે એક્ઝામ્સ પાસ કરી છે એટલે એમને આખો આઈડિયા છે અને બહુ લાંબા સમયથી જે છે એ આ ફિલ્ડની અંદર જોડાયેલા છે। તો તમે જે છે એ જે વધુ માહિતી તમે આ વિશે તમે નીચે આપેલા નંબર પરથી જે છે એ લઈ શકો છો। ક્લિયર છે? બીજી વસ્તુ કે મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ છે એની ઉપર હું રોજ કંઈક ને કંઈક જે અમુક ટોપિક હોય કે જે આપણે ડાયરેક્ટલી જેને ક્વેશ્ચન દ્વારા સમજવાની જરૂર છે, ઓકે, કોઈક ને કોઈક જગ્યાએ એ એવા ટોપિક જે છે એ ડાયરેક્ટ તમને વાંચી રાખશો કે એમાં તમે નિયમો વાંચશો તો તમને ક્યાંક ને ક્યાંક એ મૂંઝવણ થશે અને એવા પ્રશ્નો, એવા ટોપિક હું સીધા પ્રશ્નો દ્વારા તમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું કે જે તાજેતરની એક્ઝામની અંદર પૂછાઈ ગયા છે। ઓકે, તો તમે જોઈ શકો છો કે આ બધા જે અમુક એવા કોન્સેપ્ટ જે છે આપણે ઇઝીમાં ઇઝી વે સાથે જે છે એ પ્રશ્નોથી સમજી શકીએ છીએ। ઓકે, અને આવી જે વસ્તુ છે એની અંદર મેં નીચે એ પણ લખું છું કે આ કઈ રીતે જ્યારે એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન્સ પૂછાય છે ત્યારે કઈ રીતે વિચારવાનું, કઈ રીતે એની જોડે ડીલ થઈ શકે કે માનો કે કદાચ સાચો જવાબ ખબર નથી તો આ તો જવાબ ના જ આવી શકે, એ તમે કઈ રીતે ડિસાઈડ કરી શકો, એ રીતે જે છે આખી હું રોજ અહીંયા પોસ્ટ જે છે અહીંયા મૂકતો હોઉં છું। તો ક્યાંક ને ક્યાંક એની અંદર મેં એટલી બધી વસ્તુ કવર કરી નાખી છે કે હવે લગભગ બહુ બધું આની અંદર કવર થઈ ગયું છે। તમે ટેલિગ્રામ ચેનલ જો જોઈન ના કરી હોય તો લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે, ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ ચેનલ પણ જે છે એ તમે જોઈન કરી શકો છો, જેની અંદર તમને પીડીએફ મટીરિયલ અને દરેક જે અપડેટ્સ છે એની સાથે સાથે આવી પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે એ તમને ત્યાં ઉપલબ્ધ થશે। ઓકે, તો શરૂઆત કરીએ આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટની। અને
આ શરૂઆત કરતા પહેલા હું તમને બે ક્વેશ્ચન્સ કહીશ કે જે હાલ STI ની એક્ઝામની અંદર પૂછાયા. તો એમાં પહેલો ક્વેશ્ચન એ હતો કે જે રાત્રિના જે દ્રશ્ય ઉપકરણો છે, નાઇટ વિઝન એપરેટસ આપણે જેને કહીએ છીએ, ઓકે, કે આ જે રાત્રિના ઉપકરણો છે આની અંદર કયા કિરણો જે છે, કયા રેઝ જે છે યુઝ થાય છે. ઓકે, એક આ ક્વેશ્ચન હતો. અને બીજો ક્વેશ્ચન એ હતો કે વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ વધી રહ્યો છે. ઓકે, થોડો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન, અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે વધી રહ્યો છે એના કારણે ટેમ્પરેચરની અંદર વધારો થાય છે, જેનું કારણ નીચેના પૈકી ખાલી જગ્યા છે. આવો એક ક્વેશ્ચન STI ની અંદર પૂછાયો હતો. તો એના માટે પણ જે છે એ ઇન્ફ્રારેડ કિરણો જવાબદાર છે. કઈ રીતે આપણે આગળ સમજીએ છીએ. ઓકે, તો પહેલી વસ્તુ કે આ એક આપણે વર્ણપટ છે, એને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આમાં આપણે બહુ ટેકનિકલ નહીં ઘૂસીએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ આની અંદર કે આને આપણે દરેકે દરેકની આવૃત્તિ, દરેકે દરેકની તરંગ લંબાઈ યાદ રાખવી જરૂરી નથી. ઓકે, આ કોઈ ટેકનિકલ પેપર નથી, પહેલી વસ્તુ તે શ્યોર છે. એટલે આની અંદરથી જનરલ પ્રોસ્પેક્ટથી જે છે એ એક્ઝામિનર ક્વેશ્ચન કાઢતા હોય છે. કઈ રીતે? તો કદાચ તમને હવે એવું પૂછી લે કે આપેલા તરંગોને એને આવૃત્તિના આધારે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો, અથવા તરંગ લંબાઈના આધારે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. ક્લિયર છે? તો અહીંયા આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે આવૃત્તિ, અહીંયા આપણે વાત કરીએ તો આવૃત્તિ અને તરંગ લંબાઈ, આ બંને વચ્ચેનું જે રિલેશન છે એ કેવું છે? તો કે ભાઈ વ્યસ્ત પ્રમાણમાં. આવૃત્તિ જો વધારે હશે તો તરંગ લંબાઈ ઓછી હશે, તરંગ લંબાઈ ઓછી હશે તો આવૃત્તિ વધારે હશે. ક્લિયર છે? હવે આને આપણે જનરલ સેન્સની અંદર જોઈ લઈએ કે ભાઈ આવૃત્તિ અને તરંગ લંબાઈ છે શું. તો મિત્રો માનો કે અહીંયા જે છે આ એક આપણે એક રેઝ લીધું, તો આ જે છે એની શું થઈ? આ જે છે એની તરંગ લંબાઈ થઈ. આ જે છે એની તરંગ લંબાઈ થઈ. ઓકે, આવૃત્તિ એટલે શું આવશે કે આવા એક સેકન્ડની અંદર આવા કેટલા તરંગો જે છે એ એક સેકન્ડની અંદર અહીંયા દોલન કરે છે. એને આપણે શું કહીશું? એક સેકન્ડની અંદર દોલન થતા તરંગોની સંખ્યા. એ શું થશે? એકમ સમય તમે લઈ શકો. એકમ સમયની અંદર જે તરંગોની સંખ્યા છે એને જ આવૃત્તિ કહેવાય છે. હવે સીધી વસ્તુ છે કે જો તરંગ લંબાઈ મોટી હશે તો એટલી જ વારની એટલા જ સમયગાળાની અંદર સમાઈ શકતા તરંગોની જે તરંગ જે એનું ગતિ કરતું હશે તરંગ, તો એની સંખ્યા ઓછી હશે. ઓકે, એટલે કે આવૃત્તિ ઘટી જશે. મતલબ કે તમે જુઓ કે ભાઈ આટલી સાઈઝનું તરંગ હોય તો માનો કે એક તરંગ આવે છે, તો આટલી સાઈઝમાં તો 1, 2 અને 3 તરંગ આવી ગયા અંદર. ઓકે, મતલબ કે અહીંયા જે છે એ ડેન્સિટી વધતી જાય છે તરંગની. તો ધેટ ઇઝ કોલ્ડ ફ્રીક્વન્સી, કે એક સેકન્ડની અંદર કેટલા તરંગ જે છે એ ઉત્પન્ન થાય છે. ઓકે, એટલે આ જે થશે પર યુનિટ ટાઈમ. ઓકે, એકમ સમયની અંદર દોલન થતા અથવા ઉત્પન્ન થતા તરંગની સંખ્યા, એને આપણે કહીશું ફ્રીક્વન્સી. તો આ રીતે આપણે જોઈએ છીએ કે આવૃત્તિ અને તરંગ લંબાઈનો સંબંધ જે છે એ વ્યસ્ત પ્રમાણની અંદર આપણે અહીં જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ, અહીંયા તમે એક ગ્રાફ જોઈ રહ્યા છો. આ ગ્રાફની અંદર આવૃત્તિ અને તરંગ લંબાઈ પ્રમાણે આપણે જોઈએ તો મિત્રો આપણે આવૃત્તિ પ્રમાણે આખો આ જે વર્ણપટ છે એને યાદ રાખી લઈશું. કઈ રીતે? તો યાદ રાખશો, સૌથી ઓછી આવૃત્તિ જે છે એ કોની છે? તો કે રેડિયો તરંગોની. રેડિયો તરંગોની આવૃત્તિ સૌથી ઓછી છે, જ્યારે રેડિયો તરંગોની તરંગ લંબાઈ એ સૌથી વધારે છે. જેની આવૃત્તિ ઓછી હશે એની તરંગ લંબાઈ વધારે હશે. આપણે એક આવૃત્તિની દ્રષ્ટિએ ચડતો ક્રમ યાદ રાખી લઈશું તો ઓટોમેટિકલી આપણે એક્ઝામની અંદર કંઈ પણ પૂછાશે આપણે આસાનીથી ઓબ્જેક્ટ જોડે ઓપ્શન્સ જોડે ડીલ આપણે આસાનીથી કરી શકીશું કે ભાઈ શું પૂછ્યું છે? આવૃત્તિ પૂછ્યું છે, ચડતો અથવા ઉતરતો ક્રમ, અથવા તો તરંગ લંબાઈ ચડતો અથવા ઉતરતો ક્રમ. પણ જો આપણને આવૃત્તિ ખબર હશે તો ઓટોમેટિક આપણને તરંગ લંબાઈ ખબર પડી જશે, એનો ઉલટો ક્રમ. ક્લિયર છે? અહીંયા આપણે આવૃત્તિની દ્રષ્ટિએ જોઈએ તો
ખાસ ધ્યાન રાખજો કે આવૃત્તિની દ્રષ્ટિએ ચડતા ક્રમમાં જો પૂછાય છે તો રેડિયો વેવની આવૃત્તિ સૌથી ઓછી આવશે. રેડિયો વેવ કરતા જે છે એ માઇક્રોવેવની આવૃત્તિ જે છે એ વધારે હશે. માઇક્રોવેવ કરતા આવશે પાર રક્ત કિરણ. પાર રક્ત કિરણ. પાર રક્ત પછી આવશે દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ પછી આવશે અહીંયા આગળ પાર જાંબલી અલ્ટ્રા વાયોલેટ કિરણ. પાર જાંબલી કિરણ. પાર જાંબલી પછી આવશે એક્સરેસ એટલે કે ક્ષ કિરણ. અને ક્ષ કિરણ પછી આવશે ગામા કિરણ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો રેડિયો વેવ્સ. રેડિયો વેવ્સની ઉપર જે છે એ માઇક્રોવેવ્સ. માઇક્રોવેવ્સની ઉપર પાર રક્ત એટલે કે ઇન્ફ્રારેડ કિરણ. ઇન્ફ્રારેડ કિરણ. એની ઉપર આવશે દ્રશ્ય પ્રકાશ એટલે કે વિઝિબલ રેસ. એની ઉપર આવશે પાર જાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેસ. એની ઉપર આવશે ક્ષ કિરણ અને એની ઉપર આવશે ગામા કિરણ. આ વસ્તુ ક્લિયર છે. હવે આવૃત્તિ પૂછાય છે તો આવૃત્તિ જે છે એ આપણે ચડતા ક્રમમાં છે, ઉતરતા ક્રમમાં કહેતો, અહીંથી ઉલટું. આ પછી તમે તરંગ લંબાઈ પણ આસાનીથી યાદ રાખી શકો છો કે જેની આવૃત્તિ વધારે એની તરંગ લંબાઈ ઓછી. અહીંયા આવૃત્તિ અને તરંગ લંબાઈથી ચડતો ઉતરતો ક્રમ તમે આસાનીથી જે છે એ યાદ રાખી લેશો. બીજી વસ્તુ, બીજી એક વસ્તુ આજે શું પૂછી શકે તો સૌથી વધારે આવૃત્તિ કોની હશે? તો સૌથી વધારે આવૃત્તિ હશે એ ગામા કિરણોની હશે. ઓકે, તો સૌથી વધારે અને સૌથી ઓછી આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો અહીંયા ખાસ તમે એક વસ્તુ જોઈ લો કે ભાઈ સૌથી વધુ આવૃત્તિ અને સૌથી ઓછી આવૃત્તિ કોની આવશે? તો સૌથી વધુ આવૃત્તિ તમે જોઈ શકો છો કે સૌથી વધુ આવૃત્તિ કોની છે? તો સૌથી વધુ આવૃત્તિ અંદર આવૃત્તિની સૌથી ઉપર જે છે એ ગામા કિરણો છે. એટલે સૌથી વધુ આવૃત્તિ આવશે તમારી ગામા કિરણોની. સૌથી ઓછી આવૃત્તિ કોની આવશે? તો સૌથી ઓછી આવૃત્તિ આવશે એ રેડિયો વેવ્સની. ઓકે, આ જ રીતે સૌથી વધુ તરંગ લંબાઈ કોની આવશે? તો સૌથી વધુ તરંગ લંબાઈ આ ઊંધું. સૌથી વધુ તરંગ લંબાઈ રેડિયો વેવ્સની આવશે ને જેની આવૃત્તિ વધારે છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી ગામા કિરણોની. આઈ હોપ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. અહીંથી ક્વેશ્ચન્સ બનવાની શક્યતાઓ વધારે છે. બીજી વસ્તુ, હવે આપણે આગળ વધીએ. રેડિયો તરંગો. તો રેડિયો તરંગો જે છે એ ખાસ તો જે વિદ્યુત ભારની પ્રવેગિત ગતિ છે, વિદ્યુત ભારની પ્રવેગિત ગતિ એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યુત ભાર એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની ગતિના આધારે આ રેડિયો તરંગો જે છે એ મેળવાય છે. ઓકે, એટલે વેગિત પ્રવેગિત ઇલેક્ટ્રોનના માધ્યમથી આ રેડિયો તરંગો જે છે એ મેળવાય છે. જેનો ઉપયોગ જે છે એ મોબાઈલ ફોનની અંદર જે આપણે વાત કરીએ છીએ સંદેશા વ્યવહારની અંદર એની અંદર આનો ઉપયોગ થાય છે. અને આની અંદર જે ઊંચી આવૃત્તિવાળા જે તરંગો છે એનો ઉપયોગ જે છે એ આપણે જે ફોનથી વાત કરીએ સંદેશા વ્યવહાર જે કરીએ છીએ મોબાઈલ ફોનથી એની અંદર એનો યુઝ થાય છે. ક્લિયર છે? અને આનો બીજો યુઝ જે છે આપણે FM જે રેડિયો જે સાંભળતા હોઈએ છીએ એ રેન્જની અંદર આ તરંગો આવતા હોય છે. તો રેડિયો તરંગોનો ઉપયોગ આપણે જોયો કે મોબાઈલ ફોનની અંદર થાય છે અને જે છે એ રેડિયો FM ની અંદર આનો ઉપયોગ થાય છે. પછી તો કે વિદ્યુત ભારની અથવા તો તમને ઇલેક્ટ્રોન આપે તો ઇલેક્ટ્રોનની વેગિત પ્રવેગિત ગતિ દ્વારા આ જે તરંગો જે છે એ મેળવાય છે. ક્લિયર છે? આટલી વસ્તુ આપણે બેઝિક આઈડિયા થોડુંક જનરલ પ્રોસ્પેક્ટથી આપણે તરંગો વિશે ખબર હોવી જોઈએ. ઓકે, એ ક્યાંય તમને એટલું ડીપમાં નહીં પૂછે. નેક્સ્ટ વસ્તુ કે માઇક્રોવેવ શું છે? માઇક્રોવેવ્સ એ પણ એક પ્રકારના ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે. ઓકે, તમને સ્ટેટમેન્ટની અંદર આપેલું હોય કે ભાઈ માઇક્રોવેવ છે એ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે, તો હા વાત સાચી છે. જેને આપણે વાત કરીએ તો એક આપણે સમજી શકીએ કે ચોક્કસ પ્રકારની ઘન જેવું હોય છે જેને વેક્યુમ ટ્યુબ્સ એક સાધન આવે છે જેના દ્વારા આપણે જે છે એ આ વેવ્સ જે છે એ ઉત્પન્ન થાય છે. હવે
કઈ રીતે? તો આપણને થોડો પ્રશ્ન થાય કે જ્યારે વાહનોની ઝડપ માપવાની હોય છે કે ભાઈ 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપનો કોઈ રોડ હોય અને ત્યાં આગળ જે ઉપર જે કેમેરાની જોડે એક યંત્ર લગાવેલું હોય છે જે આ પ્રકારનું કંઈક કામ કરે છે કે જે તમારી જે સ્પીડ છે એ માપે છે. અને આ જે સ્પીડ માપવાની જે ગન હોય છે, તો આ જે ગન એની અંદર જે યુઝ થાય છે આ માઇક્રોવેવ જે છે એ યુઝ થતા હોય છે. એટલે વાહનોની ઝડપ માપવાની જે સ્પીડ ગન હોય છે એની અંદર આ માઇક્રોવેવ જે છે એનો ઉપયોગ થાય છે તરંગોનો. વિમાનની દિશા નિયંત્રણ કરવા માટે જે રડાર લગાવેલા હોય છે મોટા મોટા એરપોર્ટ ઉપર, એની અંદર પણ આ માઇક્રોવેવ્સનો ઉપયોગ થાય છે. બોલની ઝડપ માપવા માટે આપણે વાત કરીએ તો સ્ટેડિયમની અંદર ક્રિકેટ બોલને જ્યારે એ લોકો એ કેમેરા જેવું એક સાધન આવે છે જેની ઉપર જે પ્રોપર એ ટ્રેસ કોણ કરશે બોલને, તો જેવો જે બેટ્સમેન છે એ જેવો શોટ મારશે એવો ત્યાં આગળ એ જે તમારું જે યંત્ર હશે એ ટ્રેસ કરી રહ્યું હશે બોલને, અને જે પ્રકારે બોલ જશે એ પ્રકારે એ ટ્રેસ કરશે. એટલે એ સાધન પરથી તમે જે છે એ તમે જોતા હશો કે ભાઈ 70 મીટરનો છગ્ગો પોલાર્ડે માર્યો, હાર્દિક પંડ્યા 102 મીટરનો છગ્ગો માર્યો. તો આવા જે ઇન્સ્ટન્ટ જે આપણને એની સ્પીડ બતાવે છે એ જે યંત્રો હોય છે એની અંદર પણ આ માઇક્રોવેવ્સનો ઉપયોગ થાય છે. ઓકે, અને માઇક્રોવેવ ઓવનની અંદર તો આ જ કિરણોનો ઉપયોગ થાય છે. અને ખાસ અહીંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે માઇક્રોવેવ ઓવનની અંદર ઉપયોગ થતા વાસણો જે છે એમાં શેનો ઉપયોગ થાય છે? તો કયા વાસણોનો ઉપયોગ થાય છે? તો પોર્સેલિનના વાસણનો ઉપયોગ થાય છે. ઓકે, કે જે ગરમ થતા નથી અને જે આપણું અંદર જે કહી શકીએ આપણે કે જે ખોરાક હોય એને ગરમ કરે છે. ક્લિયર છે? તો આ વસ્તુ આપણે માઇક્રોવેવ માટે યાદ રાખીશું. બીજા તરંગો છે પારરક્ત તરંગો, ઇન્ફ્રારેડ તરંગો. ખાસ હમણાં એક્ઝામની અંદર પૂછાઈ ગયું. તો આ તરંગો જે છે એ ગરમ પદાર્થો અથવા તો અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. ગરમ પદાર્થો અથવા તો અણુઓ દ્વારા જે છે એ આ પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે. એટલે આ તરંગોને ઉષ્મા તરંગો પણ કહેવામાં આવે છે. ઓકે, કારણ કે ગરમ પદાર્થો દ્વારા ઉત્પન્ન થાય છે અને એ જે તરંગો છે એની આજુબાજુ થોડી હીટ પ્રોડ્યુસ કરે છે અને એની માટે આ જે તરંગો છે એને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે. હવે એક્ઝામની અંદર એવો ક્વેશ્ચન પૂછાયેલો હતો કે એસટીઆઈની એક્ઝામની અંદર કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધે છે જેના કારણે પૃથ્વીનું ટેમ્પરેચર જે છે વધી રહ્યું છે, એનું કારણ શું છે? તો વાતાવરણની અંદર જ્યારે આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે એટલે થાય છે શું કે એકચ્યુઅલી સનમાંથી જ્યારે રેસ એ પૃથ્વી પર આવતા હોય છે ત્યારે અમુક પ્રકારના રેસ તો જે છે જેમ કે અલ્ટ્રાવાયોલેટ રેસ છે, આ બધા તો જે છે એ જમીનથી ઉપર જ અમુક કિલોમીટરની ઊંચાઈ જે શોષણ થઈ જાય છે, પણ અમુક કિરણો જે છે એ નીચે આવે છે અને રિફ્લેક્ટ મારે છે. ઓકે, અને આ જે રિફ્લેક્ટ મારે છે એ ઊંચી તરંગ લંબાઈ ધરાવતા જે છે એ ઇન્ફ્રારેડ કિરણો હોય છે. અને આ ઇન્ફ્રારેડ કિરણો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ સાથે, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણીના અણુઓ સાથે એ જકડાઈને અને પૃથ્વીનું જે ટેમ્પરેચર છે એમાં સતત વધારો કરે છે. હા, પૃથ્વીની અંદર ગરમીનું પ્રમાણ જાળવી રાખવા માટે પણ આ જરૂરી છે, પણ જ્યારે વધુ પ્રમાણમાં જે ગરમી જે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે એવરેજ ટેમ્પરેચર જે છે એ વધી રહ્યું છે, ઓકે, કે જે એક આપણા માટે થોડીક મુશ્કેલી સર્જી શકે એવું ભવિષ્ય માટે આપણને દેખાઈ રહ્યું છે. તો આ પ્રકારની જે કન્ડિશન છે, જે ગ્રીન હાઉસ અસર, આપણે આખો અલગ ટોપિક છે પણ એ ક્યાંક ને ક્યાંક આ કારણ એના માટે જવાબદાર છે. ઓકે, તો આ જે પારરક્ત તરંગો છે એ પૃથ્વીનું ટેમ્પરેચર વધારે છે. હવે આ પારરક્ત તરંગો એટલે કે ઇન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ શું છે? ઇન્ફ્રારેડ રેઝ જે છે શારીરિક ઉપચારની અંદર આનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ કે પારરક્ત
ઇન્ફ્રારેડ ડિટેક્ટર્સ આવે છે કે જે લશ્કરી ઉપયોગ કે ભાઈ આપણે જોતા હોઈએ છીએ કે જે લશ્કરી માટે જે અમુક ઇક્વિપમેન્ટ હોય છે કે આમ લોકો ચેક કરતા હોય છે બોર્ડર ઉપર ને આ તે લોકો યુઝ કરતા હોય છે લશ્કરની અંદર, તો એ અને પાકની અંદર જ્યારે જમીન ઉપર એક એવું ઇક્વિપમેન્ટ આવે છે કે જેને જમીન ઉપર આમ રાખીને પાકનો વિકાસ જોવામાં આવે છે, તો એની માટે પણ જે છે આ ઇન્ફ્રારેડ કિરણનો ઉપયોગ થાય છે. બીજું એલઈડી જે લાઇટ છે એ પણ આ વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ઓકે, ટીવી જે છે, વિડીયો રેકોર્ડર છે અને રિમોટ, જે આપણું ટીવીનું જે રિમોટ આવે છે અહીંયા આગળ નાની એક લાઇટ હોય છે, અહીંથી જે રેસ ઉત્પન્ન થાય છે એ રેસ પણ ઇન્ફ્રારેડ રેસ હોય છે. અને નાઇટ વિઝન એપરેટસ એટલે કે રાત્રે ઉપયોગ કરવા પહેલાં અહીં ટોપી તમે જોતા હોય તો પેલા જે આ ટ્રેકિંગ પર જાય એમાં નાઇટના સમયે રાતનો સમય ત્યારે અહીં ટોપી પર પેલા આપણે એ ટોર્ચ જેવું લગાવેલું હોય છે. અને બીજા પણ એક એવા ઇક્વિપમેન્ટ આવતા હોય છે જે ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણા જે આર્મીમાં જે હોય છે એ બંદૂકની અંદર પણ એકદમ યુઝ કરતા હોય છે. તો આની માટે જે કિરણો જે ઉપયોગ થાય છે એ છે ઇન્ફ્રારેડ રેસ. ઓકે, એટલે કે પાર રક્ત કિરણનો ઉપયોગ રાત્રિ દ્રષ્ટિના ઉપકરણની અંદર આ જે છે એ ઉપયોગ થતો હોય છે. ક્લિયર છે? નેક્સ્ટ આપણે વાત કરીએ તો દ્રશ્ય તરંગો. તો હવે આ તરંગો એવા છે કે જે મનુષ્યની આંખ દ્વારા જોઈ શકાય છે. ઓકે, જે આપણને ખબર છે જાની વાલી ભીનારા. તો આમાં ફેક્ટ વસ્તુ એટલી યાદ રાખવાની છે કે આની જે આવૃત્તિ જે છે એ 4×10^14 હર્ટ્ઝથી 7×10^14 હર્ટ્ઝ જેટલી આની આવૃત્તિ છે. ઓકે, 4×10^14 થી 7×10^14 હર્ટ્ઝ જેટલી આની આવૃત્તિ છે અને જેની તરંગ લંબાઈ એ 400 થી 700 નેનોમીટર છે. ઓકે, તમને પૂછી લે કે ભાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે, તો 400 થી 700 નેનોમીટર. ઓકે, હું તમને દરેકની યાદ નથી રખાવતો, પણ જે પૂછાઈ શકે એવું છે એ ખાસ અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, દ્રશ્ય પ્રકાશની અંદર છે જ વસ્તુ આટલી જે આપણે એક્ઝામિનર અહીંથી ક્વેશ્ચન કાઢી શકે. ઓકે, તો તરંગ લંબાઈ જે છે એ 400 થી 700 નેનોમીટરની છે. નેક્સ્ટ વાત કરીએ પારજાંબલી કિરણો. તો આ પારજાંબલી કિરણોનો મુખ્ય સ્ત્રોત એ તો સૂર્ય છે. અને મેં તમને આગળ પણ વાત કરી કે જે પારજાંબલી કિરણો છે એ તો ક્યાંક ને ક્યાંક 40 થી 50 કિલોમીટર ઊંચે વાતાવરણની અંદર એનું શોષણ થઈ જ જાય છે. કે જે કોણ કરે છે તો ઓઝોન વાયુ. ઓકે, અને જ્યારે આ પારજાંબલી કિરણો વધારે પ્રમાણમાં જ્યારે પૃથ્વી પર આવે છે અને તમે આ પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ એના સંપર્કમાં તમે આવો છો તો શરીરની અંદર મેલેનિનનું પ્રમાણ વધે છે કે જેનાથી આપણી સ્કિન જે છે એ બ્લેક પડી જાય છે. ઓકે, એટલે મેલેનિનનું પ્રમાણ શરીરની અંદર વધવા માટે જવાબદાર કિરણો કયા છે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો શું આવશે? પારજાંબલી કિરણો. ઓકે, પારજાંબલી કિરણો એ મેલેનિનનું પ્રમાણ વધવા માટે જવાબદાર છે. આનો ઉપયોગ જે છે એ અલ્ટ્રાવાયોલેટ જે રેસ છે એનો ઉપયોગ આંખની સર્જરીમાં થાય છે અને આપણે પાણીને શુદ્ધ કરવા માટે જે આરોની અંદર પણ જે છે એ આ અલ્ટ્રાવાયોલેટ જે રેસ છે એનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આંખની સર્જરી અને પાણીને શુદ્ધ કરવા માટે આ અલ્ટ્રાવાયોલેટ જે રેસ છે એનો ઉપયોગ અહીં આગળ થાય છે. બીજી વાત કરીએ આપણે ક્ષ કિરણોની. તો આ ક્ષ કિરણો કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો જે ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને ધાતુ પર મારો કરી અને આ કિરણો જે છે એને ઉત્પન્ન કરવામાં આવે છે. ઔષધીય શાખામાં રોગના નિદાન માટે વપરાય છે. અમુક પ્રકારના જે આ કિરણો છે એ કેન્સરના નિદાન માટે પણ ને કેન્સરના જે કિમોથેરાપી જે આવે છે એની અંદર પણ ખાસ ને ખાસ જે આ કિરણો જે છે એ કિરણનો ઉપયોગ થાય છે. અને વધુ પડતા એક્સરેસ, જો તમે વધુ પડતા એક્સરેસ તમે શરીરની અંદર મતલબ કે જો ગ્રહણ કરો છો, વધુ પડતા એક્સરેસ તમારે લેવા પડે છે કે આપણે આખો દિવસ વારંવાર એક્સરે કઢાવવા જઈએ એ પણ શરીર માટે સારું નથી. ઓકે, જે આપણી માંસપેશી આવે છે આ માંસપેશીઓને જીવિત માંસપેશીઓને એ મૃત કરવા માટે સક્ષમ છે. ઓકે, કે જીવિત જે માંસપેશી હોય છે એને એ મૃત કરવા માટે સક્ષમ છે. એટલે કે વધુ પડતા ક્ષ કિરણો જે છે એ માંસપેશીઓને મારી નાખે છે. તો આ વાત કરીએ આપણે ક્ષ કિરણોની. એક્ઝામ પોઈન્ટ ઓફથી જરૂરી જે મુદ્દા છે એ મુદ્દા હું પ્રોપર એનસીઆરટીમાંથી તમને અહીંયા કરાવી રહ્યો છું. બીજી વસ્તુ ગામા કિરણો. તો ગામા કિરણો પણ જે છે એ સૌથી વધુ આવૃત્તિવાળા અને સૌથી ઓછી તરંગ લંબાઈવાળા કિરણો છે. ઓકે,
સૌથી વધુ આવૃત્તિવાળા અને સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા જે આ કિરણો છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા તમે ગામા કિરણો જુઓ છો તો ગામા કિરણો સૌથી ઉપર છે, એટલે કે અહીંયા આવૃત્તિ સૌથી વધારે છે અને અહીંયા તરંગ લંબાઈ જે છે એ સૌથી ઓછી છે. ઓકે, આવૃત્તિ અહીંયા સૌથી વધારે હશે એટલે ગામા કિરણોની આવૃત્તિ વધારે છે અને તરંગ લંબાઈ સૌથી ઓછી છે. ક્લિયર છે? તો આપણે જે છેલ્લા કિરણો જોવાના છે ગામા કિરણો. તો ગામા કિરણોનું ઉત્સર્જિત કઈ રીતે થાય છે? તો ગામા કિરણો જે છે એ ઉત્સર્જિત થાય છે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી. ઓકે, જે પણ રેડિયો એક્ટિવ પરમાણુ તત્વ છે એની અંદરથી આ ગામા કિરણો એ ઉત્સર્જન એનું થઈ રાખે છે અને કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે આ ગામા કિરણો જે છે એ ઉપયોગ થાય છે. ક્લિયર છે? કેન્સરના નિદાન માટે પણ આ જે ગામા કિરણો જે છે એનો યુઝ જે છે એ થતો હોય છે. હવે આપણે દરેક નો ઉપયોગ જોઈ લીધો. જનરલ પ્રોસ્પેક્ટથી એ વેવ્સ વિશે જેટલી જાણવા જેવી વસ્તુ હતી એટલી આપણે જોઈ લીધી. અને એક વસ્તુ હવે જોવાની છે કે આનું મતલબ કે આનું જે ઉત્પાદન છે, આ જે કઈ રીતે બને છે, આ વેવ્સ જે છે એ કઈ રીતે મેળવાય છે, એનું એક મહત્વનું એક ટેબલ જે તમને આસાનીથી યાદ પણ રહી જશે. જો રેડિયો મેં તમને વાત કરી કે ભાઈ એ પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત જે ઇલેક્ટ્રોન જે છે એના દ્વારા, એટલે કે વિદ્યુત ભાર અથવા તમે ઇલેક્ટ્રોન એને કહી શકો છો, કારણ કે જે જવાબદાર છે એ તો ઇલેક્ટ્રોન જ છે. તો પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ઇલેક્ટ્રોનની મદદથી આ રેડિયો વેવ જે છે એ ઉત્પન્ન થાય છે. માઇક્રોવેવ જે છે એ ચોક્કસ પ્રકારની ઘન, જેને ક્લિસ્ટ્રોન અથવા મેગ્નેટ્રોન વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે, એના દ્વારા આ માઇક્રોવેવ ઉત્પન્ન કરવામાં આવે છે. ક્લિયર છે? પારરક્ત જે કિરણો છે, આ પારરક્ત કિરણો અણુઓના દોલનના જે એનું દોલન જે થતું હોય છે, આ દોલનોના કારણે આ પારરક્ત કિરણો ઉત્પન્ન થાય છે. દ્રશ્ય પ્રકાશની વાત કરીએ તો જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરની અંદર જ્યારે ઇલેક્ટ્રોન જાય છે ત્યારે ચોક્કસ પ્રકારના પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને આ જ ઉત્સર્જનના કારણે જે છે એ દ્રશ્ય પ્રકાશ પણ જે છે એ અહીં આગળ ઉત્પન્ન થાય છે અને પારજાંબલી કિરણો કે જે અલ્ટ્રાવાયોલેટ રેસ છે એ પણ ઉત્પન્ન થાય છે. ઓકે, કે ઊંચી ઉર્જામાંથી જ્યારે નીચી ઉર્જામાં ઇલેક્ટ્રોન જાય છે અને એ સંક્રાંતિ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ કિરણ ઉત્પન્ન થાય છે અને જે છે એ પ્રકાશ જે ઉત્પન્ન થાય છે એ પ્રકાશ એ છે દ્રશ્ય પ્રકાશ, વિઝિબલ રેસ. ક્લિયર છે? એક્સ રેસ જે છે એ એક્સ રેસ એ વિશિષ્ટ પ્રકારની ટ્યુબમાં ઇલેક્ટ્રોન દ્વારા જે છે એ મેળવાય છે. ઓકે, આપણે વાત કરીએ કે જે ઇલેક્ટ્રોનનો મારો કરી અને આ જે છે એ મેળવવામાં આવે છે ધાતુની ઉપર. ક્લિયર છે? અને ગામા કિરણો એ રેડિયો એક્ટિવ જે ક્ષય થાય છે પરમાણુ, એ કુદરતી રીતે એક ક્ષય દ્વારા એક ક્ષય જે આપણે જે થાય છે ન્યુક્લિયસનો, તો એ ક્ષયની અંદર જે કિરણો ઉત્પન્ન થાય છે એ કિરણો કયા હોય છે? તો કે ભાઈ ગામા કિરણો. ઓકે, તો આપણે ટોટલી જે પણ વાત કરી એ ટોટલી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ કે જેની અંદરથી અલગ અલગ પ્રકારના વેવ્સ જે ખાસ એક્ઝામની દ્રષ્ટિએ ઉપયોગી હતા, જેની ઉપયોગિતા અને જે ખાસ જ્યાંથી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે એવા એક ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે વાત કરી. અને કંઈ પણ તમારો મનની અંદર ડાઉટ્સ હોય કે જે પણ હોય એ તમે નીચે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક આવા જ નવા ટોપિક સાથે જે પણ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. એવા એક નવા ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત.